ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો ને ખેસ પહેરાવવામાં આવ્યા હતા. યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ યોગનું મહત્વ, ફાયદા અને યોગને જીવનનું એક અંગ બનાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતનો કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, અધિક કલેક્ટર એનઆર ઘાગલ અને યોગ કોચ, યોગ ટ્રેનર, સાધકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના લીધે આખો વિશ્વ યોગની શરણે છે. આપના માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ માનનીય મુખ્યમંત્રીજીના નિર્દેશનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે, જેનો મકસદ છે કે 365 દિવસ લોકો યોગ કરે. દરેક ગામડે ગામડે અને સોસાયટી યોગ વર્ગો ચાલે. અત્યાર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે 1.5 લાખથી વધુ યોગ ટ્રેનરો છે અને અમારું લક્ષ્યાંક છે આવનાર 5 વર્ષમાં 10 લાખ યોગ ટ્રેનરો કરવા અને અમારી 5000 યોગ વર્ગો ચાલે છે, એને વધારીને 50,000 યોગ વર્ગો કરવા. યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, શક્તિ આપે છે, ઉર્જા આપે છે. દરેક વ્યક્તિ નિમ્ન ચેતનામાં જીવે છે, એને ઉચ્ચ ચેતના સાથે જોડવાની જરૂર છે. વ્યક્તિ શરીરથી કમજોર છે, મનથી કમજોર છે, બુદ્ધિથી કમજોર છે અને આત્માથી કમજોર છે. અને જ્યાં સુધી વ્યક્તિ શરીર બલ, મનોબલ, આત્મબલ, બુદ્ધિબલ નહીં વધે ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય. અને વ્યક્તિનો વિકાસ કરવા માટે આ યોગ બોર્ડ કામ કરી રહ્યો છે. આજે હું ભરૂચ જિલ્લામાં આવ્યો છું, જેમાં અમારા ભરૂચ જિલ્લાના કોર્ડિનેટર ભામિનીબેન, અમારા સાથે સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને અમારી આખી બધા યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગ સાધકો ભેગા થવાના છે. આખા ભરૂચ જિલ્લાને કેવી રીતે યોગમય બનાવીએ, ઘર ઘર સુધી કેવી રીતે યોગ પહોંચે, ગામડે ગામડે કેવી રીતે યોગ પહોંચે, એના માટે યોગ સંવાદ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે. અને જે અમારા ટ્રેનરો સારું કામ કરે છે અને અમે સન્માનિત પણ કરવાના છે. તો આપના ચેનલના માધ્યમથી હું ભરૂચ અને સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ.